નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. હાસોડ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે ઇલાવ સહિત આસપાસના ગામોના લોકોને ઇમરજન્સી સમયે ઝડપી આરોગ્ય સેવાના લાભ મળશે. આ 108 એમ્બ્યુલન્સ ઇલાવ આરોગ્ય કેન્દ્ર પર તૈનાત રહેશે, જેમાં 2 પાયલટ અને 2 EMT ફરજ બજાવશે. અકસ્માત પ્રસ્તુતિ તેમજ અન્ય તાત્કાલિક બનાવોમાં દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી સમયસર નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. નજીકના ગામો અને વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ સેવા જીવન રક્ષક સાબિત થશે. 108 એમ્બ્યુલન્સ ઇલાવ ગામમાં ફરજ બજાવીએ છીએ. આજુબાજુના ગામમાંથી કોઈ બી કોલ કરે તો અમે હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર છીએ એની ટાઈમ. અને કોઈ બીને હોસ્પિટલ જવું હોય તો ઇમરજન્સી 108 કોલ ડાયલ કરીને રેફરન્સ કરી શકીએ છીએ. કંઈ બી કામ માટે કોલ કરવા જરૂરી. આ માટે કેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો? આમાંથી 4 જણા સ્ટાફ ફાળવવામાં આવે છે. 2 પાયલોટ છે, 2 EMT છે. તો બંને 12 કલાક ફરજ બજાવીએ છીએ અમે.